અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161મું અંગદાન કરવામાં આવ્યું છે. પિતાએ વહાલસોઈ દીકરીના અંગનું હૃદયપૂર્વક દાન કર્યું છે. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દ્વારા દીકરીના પિતાને અંગદાન અંગેની પ્રોત્સાહિત કરતા પિતાએ વહાલસોઈ દીકરીનું અંગદાન કરવાનો નિર્ણય લીધો છે. સિવિલ હોસ્પિટલમાં 161મું અંગદાન થકી 1 લીવર, 2 કિડની, 2 આંખો થતા સ્કિનના અંગદાન સાથે કુલ 3 અંગદાનો અને 3 પેશીઓનું દાન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાઈનગર ખાતે રહેતા જગદીશભાઈ રાજગોરની 24 વર્ષીય દીકરી જીનલને બ્રેન સ્ટ્રોક આવતા તારીખ 19/8/2024ના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 21/8/2024ના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેન ડેડ જાહેર કરી હતી. જીનલ અને તેનું પરિવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ કે જેમની કર્મભૂમિ પણ કચ્છ રહી છે, તેમને કોઈક રીતે આ અંગે જાણ થતા તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે આવીને પોતે જીનલના પિતા સાથે વાત કરી હતી અને તેમને અંગદાન વિશે સમજાવ્યા હતા. વધુમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગૃત થયા છે. બ્રેન ડેડ જીનલના પરિવારના નજીકના સગા અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસોને સમજણથી જગદીશભાઈએ પોતાની દીકરીના બ્રેન ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઈ દીકરી કે અન્ય જરૂરિયાતમંદની જિંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે જીનલના અંગદાનથી મળેલ 2 કિડની, 1 લીવર સિવિલ મેડિસિટી કેમ્પસ જે કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની M&J આંખની હોસ્પિટલમાં આઈ બેંકમાં સ્વીકારવામાં આવ્યું હતું.